મણિનગરમાં સગીરાની હત્યાનો ચોંકાવનારો બનાવ. આરોપી સાથે સગીરાની સગાઈ થઈ હતી. સગીરા પર શંકા રાખી વારંવાર કરતો હતો ઝઘડો. સગાઈ તોડ્યા બાદ લલચાવીને મળવા બોલાવી હતી. કાંકરિયા ગેટ નંબર 7 પાસે ઘટના. કોટાસ્ટોન પથ્થરથી નિર્દયી હુમલો. સગીરાનું ઘટનાસ્થળે જ મોત. આરોપી મોહમ્મદ આવેશ પઠાણ ઝડપાયો. શંકાને કારણે અવારનવાર ઝઘડા. પરિવારજનોના ગંભીર આક્ષેપ. 2 દિવસ પહેલા સગાઈ તોડી નાખી હતી. મણિનગર પોલીસે ગુનો નોંધ્યો. હત્યાકાંડમાં તપાસ શરૂ. વિસ્તારમાં ચકચાર, લોકોમાં રોષ. મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાંકરિયા લેક છે ત્યાં ગેટ નંબર 7 પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે. ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ એક બેન છે. એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ છે એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે. એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે. જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે. ઇન્વેસ્ટિગેશનમાં એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આ બેન ઉપર, પરંતુ આ વસ્તુ સ્પષ્ટ હજી અમે અત્યારે જ્યાં સુધી કોઈ એવિડન્સ ના મળે ત્યાં સુધી ના કહી શકીએ, કેમ કે એનો આ મોટિવ હતો કે અન્ય કોઈ મોટિવ હતો એ અમે ફર્ધર એનું ઇન્ટ્રોગેશન થાય, વધારે કોઈ એવિડન્સ મળે ત્યારે જ કહી શકીએ.